ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દુનિયામાં ઘણા બધા બદલાવ થઈ રહ્યા છે, જેમાંથી એક છે ટ્રમ્પ સરકાર આવ્યા પછી ગુજરાતીઓમાં ખાસ લોકોમાં એટલો ડર બેસી ગયો છે કે જે 20 ફેબ્રુઆરી પછી બર્થનું રજિસ્ટ્રેશન મળવાનું નથી, તો લોકો પ્રીટર્મ ડિલિવરી કરવા માંડ્યા છે. ન્યૂઝપેપરમાં ઘણા બધા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, દિવ્ય ભાસ્કરમાં, સંદેશમાં આ બધાના વિશે માહિતી આવે છે. મને તો ત્યારે ખબર પડી કે જ્યારે મારા પર ફોન આવવા માંડ્યો કે સાહેબ ત્યાં ડિલિવરી માટે લેતા નથી, તો ના જ લે ને. પ્રીટર્મ ડિલિવરી હજુ દિવસો ના થયા હોય તો કોણ લેશે ડિલિવરી માટે? તો અમે ઘરેથી દિવેલ પીને ડિલિવરીનો દુખાવો ઉપાડી શકીએ? અરે ના કરાય ગાંડા લોકો આવું બધું. તમને જરૂર વગર કોઈ આઈસીયુમાં રાખે તો કેવું લાગે? બચ્ચું છે, નાનકડું જીવ છે, એને જીવવા દો. તમારે અમેરિકા જવું છે, બચ્ચાને તો પૃથ્વી પર આવવું છે. તો આવી ભૂલો ક્યારે ના કરો. જે ટાઈમ છે એ ટાઈમ આપો. ભગવાને 9 મહિના કર્યા છે તો કંઈક વિચારી સમજીને કર્યા હશે. ગમે તેમ 9 મહિના વહેલા ડિલિવરી જરૂર હોય, કંઈ કોમ્પ્લિકેશન હોય તો જ ડૉક્ટર કરતા હોય છે. તમારે આ બધું ડિસિઝન ના લેવાનું હોય. તો ટ્રમ્પ સરકાર આવે કે બાઇડન સરકાર આવે કે જાય, એનાથી બાળકને વહેલા લાવી અને એને એનઆઈસીયુમાં રાખવાની ભૂલો ના કરશો. જેના બાળકો એનઆઈસીયુમાં છે એ પેરેન્ટ્સની હાલત કેવી છે, જરા એનઆઈસીયુના ચક્કર લગાવી આવો તો ખબર પડે કેવી કન્ડિશન હોય છે ત્યાં. સો પ્લીઝ ગાઈઝ, થોડું વિચારીને ડિસિઝન લો. ટ્રમ્પ સરકાર તો આવે ને બધું થતું રહે, પણ આવી ભૂલો ના કરો.